જિગ્નેશભાઈના સોંગની એક ખાસિયત છે, ખાલી એક જ મહિનો જિગ્નેશ કવિરાજભાઈના તમે ગીત સાંભળો ને રૂમ બંધ કરીને, એટલે તમે પાગલ થઈ જાઓ, હાવ પાગલ થઈ જાઓ. એટલે ન સાંભળવું, ગર્લફ્રેન્ડ હોય કે ન હોય, કાંઈ હોય કે ન હોય, પણ ગીત ન સાંભળવું, તમારે મગજ મુકાઈ જાય તમારો. આ તો આનંદ છે બે ઘડીનો. હેલો મિત્રો, આજના વ્લોગમાં તમારું ફરીથી બધા મિત્રોનું સ્વાગત છે. કેમ છો, મજામાં? તો આજે આપણે આવી ગયા હતા સુરેન્દ્રનગર જિલ્લામાં, કારણ કે થોડુંક કોલેજનું કામ હતું યુનિવર્સિટીએ, તો એક્ઝામ દેવાની હતી ફ્રેન્ડને. તો ફ્રેન્ડ મને લઈને આવ્યો છે, કેમ કે એની જોડે કોઈ હતું નહીં, એટલે મને એમ કીધું કે ચાલ ને ભાઈ. મેં કીધું કંઈ વાંધો નહીં, ચાલો ત્યાં સુરેન્દ્રનગર યુનિવર્સિટીએ આંટો મારી આવી, એક્ઝામ દઈ આવી અને સુરેન્દ્રનગર ઈબાને ફરી લેવી. એટલે કંઈક ક્વેરી બેરી આવી છે એક્ઝામ દેવામાં, એટલે મહિના દી પછી કીધું કે 1 મહિના પછી તમારે ફરીથી એક્ઝામ દેવી પડશે. અત્યારે તો કંઈક ઇસ્યુના કારણે ઉપરથી ના પાડે છે. અમને એકને નહીં, પણ અમારી સાથે 8-10 જણા હતા, એ બધાને ના પાડી દીધેલી છે. એટલે મહિના પછી ટ્રાય કરવાનું થાય છે. અને આ ભાઈ જો અત્યારે ફોર્મની માથાકૂટીમાં છે, કંઈ ખબર પડતી નથી કે શું કરે છે. અપલોડ કરવાનું, સહીસિકા કરવાના, આ કરવાનું, તે કરવાનું, એ બધું કહે છે ખરી. હવે જોઈએ આગળ શું થાય છે. હવે આજે તો ના પાડી છે સુરેન્દ્રનગરે યુનિવર્સિટી એક્ઝામ દેવાની. એટલે હાલમાં તો હવે જાવી છે બજારમાં, કંઈક નાસ્તો બાસ્તો કરશું અને ફરશું. તડકાના કારણે જોઈ લો, 4 વ્હીલ લઈને આવ્યા છીએ. તડકો તમને ખબર જ છે, આપણે ગુજરાતમાં એમાંય તે સુરેન્દ્રનગર જિલ્લામાં બહુ તડકો પડે છે. એટલે બધા ફ્રેન્ડે થઈને વિચારી કીધું કે ગાડી વાડી લઈને જાવી તો થોડુંક બેનિફિટ રહેશે. આ તડકાના બેભાન થઈ જાય તો ક્યાં જવું. કઈ વાંધો નહીં, આગળના બ્લોગમાં જોવા માટે જોડાયેલા રહેજો. હેલો મિત્રો, તો ચેનલને ફોર્મ ભરાઈ ગયું છે. હવે એક્ઝામ મહિના પછી કીધું છે, જોઈ લો. અમારી ઓડિયન્સને કઈ કહી દેજો. ખુશ થઈ ગયા છે મહિના પછી કીધું તો. કઈ કેવું કહી દો ને ઓડિયન્સ. લાઈક કરે, સબસ્ક્રાઇબ કરે, શેર કરે, और कुछ नहीं. હવે આપણે આવી છીએ આજે સુરેન્દ્રનગરમાં 25 તારીખે મેળો હતો. તારીખ હતી 25 તારીખની, એટલે જોવા જ આવી છે સુરેન્દ્રનગર મેળો ભરાણો છે કે નથી ભરાણો. જો ભરાણો હોય તો છોકરાઓને લઈને આવશું ફેમિલી સાથે, ત્યારે તમને મેળો બતાવશું. અત્યારે બતાવવાનું થતો નથી. કેમ લાગે ભાઈ? બરોબર, સાચી વાત. કેમ કે અત્યારે ખાલી ખોટું જવું, 2 જણા છે, 2 ભાઈબંધ છે ને જવું ખાલી ખોટું. એની કરતા ફેમિલી હારે હોય તો થોડીક તમને મજા આવે ને અમને મજા આવે. કેમ લાગે? બરોબર. અત્યારે જો પોઈગા છીએ આપણે, ઓલો પતરાવાળીનું નાળું છે ને ત્યાં પોઈગા છીએ. એટલે આગળ જઈને જોઈ મેળો કેવી રીતનું છે, ટ્રાફિક બાફિક કેવી રીતનું છે. એટલે મેળો તો લગભગ 24 કલાકનો હોય. કેમ લાગે? 12 વાગ્યા સુધી હોય, એટલે સવારે ચાલુ થઈ જાય ખરી. હા, સવારે ચાલુ થઈ જાય. એટલે જોઈએ અત્યારે અહીંથી લઈ લે ને અંદરથી અંડરગ્રાઉન્ડ વોટરપ્રૂફ બધું, પાણી બાણી નો અડે, વરસાદ ઉપર ચાલુ હોય તોય. એટલે આપણે કોને મિત્ર બે મિત્ર છે ને અહીંયા. હા, 2 માંથી એકને ના, મિત્રને નથી મળ્યું, કેમ કે હજી એનો ફોન નથી આવ્યો. કેમ કે હજી આપણે વ્લોગ અપલોડ નથી કર્યો. જો વ્લોગ જોશે ને તો મેસેજ આવશે ઇન્સ્ટામાં. હા, વ્લોગ આપણો જોશે એટલે ઇન્સ્ટામાં મેસેજ આવશે. એ જોવે તારની વાત. જોતો હોય તો સાંભળી લેજે ભાઈ, કેમ કે તારે અમારી પાસે ટાઈમ નથી. બરોબર, અત્યારે મેળો જોવા માટે અમારી પાસે ટાઈમ નથી. આ તો ખાલી જોવી છે, ચેક કરવાનું છે વ્લોગ માટે. વ્લોગર ભાઈઓને અમારે દેખાડવાનું છે કે ખરેખર ચાલુ છે કે નથી. અને ચાલુ હોય તો સુરેન્દ્રનગરનું પબ્લિક મેળામાં ચોક્કસ જાજો, પોકી જ જાજો ત્યાં ચકાચક. તો 26 તારીખથી થાય એમ ને શરૂ. તો જોઈ શકો છો તમે કે આપણે આ મેળામાં પોગી ગયા છીએ જલપરીના. હવે 26 તારીખે ચાલુ થવાનું કહે છે, કાલ નહીં, કેમ કે અંદર પરમિશન ને બધું લેવાનું બાકી છે. એટલે પરમિશન લે છે સાહેબ. આરે મીટિંગ બધું ચાલુ છે. આપણે પૂછી લીધું એમના ગાર્ડને. અંદર જોઈ શકો છો તમે, જોઈ લો બધું મસ્તીનું ચકાચક છે આપણે ગ્રાઉન્ડની સામે. એટલે તમે જોવા માંગતા હોય, આવા માંગતા હોય મેળામાં,
તો અવશ્ય આવજો. અમે જો ઊભા જ છીએ ટ્રાફિક પોલીસવાળા, એટલે અહીંથી લઈ લે આપણે. હેલો મિત્રો, તો અમે આવી ગયા હતા એમપીસા કોલેજે. એમપીસા કોલેજે ભાઈબંધને થોડું કામ હતું, મળવા બળવાનું, એટલે બીજા ભાઈબંધને ત્યાં મળવા બળવાનું કામ એ લોકો અત્યારે બતાવે છે બીજી રાહ જોઈને ઊભા છે. નાસ્તો કરવા જવાનું છે. નાસ્તામાં ભજીયા ખાધું સમોસા બમોસા, પછી ઘરે જવા માટે નીકળશું. બરોબર, તો આપણે અત્યારે ફૂલ કોમામાં છે, એટલે કોમામાં એટલે વાતો કરે છે એમ. એટલે ભાઈબંધારે એટલે ભૂખ લાગી. ભાઈબંધારે વાતો કરે છે, કેમ કે કેટલા દિવસ પછી સુરેન્દ્રનગર આવ્યો છે, એટલે ભાઈબંધને ફોન તો એ ઉપાડતો નથી. નેટવર્ક બહાર બોલે છે, એટલે મેસેજ કરીને કદાચ આવી જાય તો બોલાવે છે એમ, બીજું કઈ છે નહીં. બરોબર, ઓલા ભાઈ જો એમના અલગ જ છે, અલગ વહીવટ છે, એવા એવા નથી. બરોબર. અને આમ કે અમારી નામે નાજુકરી ગાડી લઈને આવ્યા હતા, અમારી કામ તૈયારી. કોલેજેથી આવ્યા અને આવા તડકાની ભૂખ લાગી હતી. તડકો માથે હતો એટલે ભજીયા ખાવાનું વિચાર્યું અને સમોસા ખાવાનું વિચાર્યું. જોઈ લો, તમે જોઈ શકો છો ભજીયા સમોસા બે ચાલુ છે. શેરડીનો રસ ચકાચક ચીતોડો ચાલુ છે. અને આપણે બ્લોગ ઉતારે છે. હવે રેમ કરો એમ કહી દો, સબસ્ક્રાઇબ કરીને અને લાઈક કરી. ફૂલ ગરમીમાં તારે શેરડીનો રસ પીવાનો છે અને ગરમા ગરમ ચા પીએ, ગરમા સમોસા ખાવા અને ભજીયા ખાવા. બરોબર. જલ્દી કયા ગુજરાતી કઈ ચા નો પીવું બને. બરોબર, એટલે બ્લોગમાં જોડાયેલા રહેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો. આપણે અત્યારે શેરડીના ચીતોડે રસ પીવા આવ્યા છીએ, ચકાચક ફૂલ ઠંડો. જોઈ લો, આ છોકરો બનાવે છે રસ. હવે આગળ પછી જોવી કઈ જગ્યાએ જવાનું થાય. અહીંથી તો મારા અંદાજ પ્રમાણે તો ઘરે જ જવાનું થાય. કેમ લાગે? ઘરે જ જવાનું છે. હજી એક કામ એ વચ્ચે હોય જાય, ઘરે જઈએ કે કામ છે જે હોય આગળ વધી. હેલો મિત્રો, તો આપણે લગભગ પી લીધો છે. જોજો વઢવાણ શિયાળીની ગોળ એક નંબર રસ બનાવે છે. વઢવાણામાં તમને જ્યારે રસ પીવો હોય આ દુકાનની મુલાકાત અવશ્ય લેજો. બરોબર, કેમ કેવું ભાઈ તમારું? જોડાયેલા રહેજો. તો હેલો મિત્રો, તો રસ પી લીધો છે. હવે જાવી છીએ ઘર તરફ, કેમ કે તડકો બહુ ધમનો થયો છે અને ઘરે બધા રાહ જોઈને બેઠા છે. હજી એક કામ બાકી છે. હજી એક લીમડીમાં કામ બાકી છે. અત્યારે વઢવાણથી તો નીકળી ગયા છીએ, લીમડીમાં કામ બાકી છે. કેમ કામ પતી જાય બાકી છે એટલે બ્લોગ નો આગળનો કન્ટેન્ટ વધી રહે એવું કામ છે. હા, એટલે આપણે લીમડીમાં એકાદું કામ છે બાકી, હવે ઈ કરી નાખવી પછી આજ આપણે ફ્રી. તો ઘરે નાના મોટી કામ નીકળ્યા રાખશે, પણ અત્યારે આપણે ફ્રી થઈ જશું. કેમ લાગે? એટલે પાડો જતો રહ્યો છે. પાડો જતો રહ્યો, વિચારો પાડો જતો રહ્યો. પાડા વગર મજા નથી આવતી યાર. પાડો હમણાં કહેતો તો, ફોન આવ્યો તો પાડાનો કે મારે આવું છે પાછો. પાડો રહે છે ભાવનગર, એ ભાવનગર જતો રહ્યો છે, પણ એનો મારામાં કોલ આવ્યો હતો એ કે મારે આવું છે એમ કરતો હતો. પણ હવે આવે ત્યારે આજો આવે તારે સાચું ને લેવાય કોઈ કોણ જાય એને અત્યારે તડકાનું. સ્પેશિયલ 150 કાપીને, એટલે 30 તારીખ આજુબાજુ જવાનું છે ભાવનગર એક કામથી. એટલે ત્યારે આવે તો લેતા આવશું, ને બાકી જીત કરે તો ત્યાંથી કોઈક ભાઈબંધને કહીશ મૂકી જશે. બરોબર, અને આપણે વઢવાણથી નીકળી ગયા છીએ. જોઈ લો તારે હવે લીમડી જઈને આગળના બ્લોગની તમામ વિધિ કરી નાખવી. તમારી વિધિ જાતે કરી નાખશું. બરોબર ને હાથ દુખવા માંડ્યો છે આમ કેમેરો પકડીને, એટલે હાથ થોડોક હેઠો મૂક્યો છે. એનું તમે કોઈ ખોટું વોટું ન લગાડતા બ્લોગમાં. કેમ? બરોબર છે. હા, બીજું કઈ કેવું હોય તો કહી દો. એકાદું ગીત ત્યારે એમ થાય આમાં વાગશે ગીત સાંભળાવી તમને. આ જિગ્નેશભાઈના સોંગની એક ખાસિયત છે, ખાલી એક જ મહિનો
એક જ મહિનો જિજ્ઞેશ કવિરાજ ભાઈના તમે ગીત સાંભળો ને રૂમ બંધ કરીને, એટલે તમે પાગલ થઈ જાવ, હાવ પાગલ થઈ જાવ. એટલે ન સાંભળવું, ગર્લફ્રેન્ડ હોય કે ન હોય, કાંઈ હોય કે ન હોય, પણ ગીત ન સાંભળવું તમારે, મગજ મુકાઈ જાય તમારો. આ તો આનંદ છે 2 ઘડીનો, વગાડવી છે એ ઠીક છે, બાકી બહુ ન આવડવા, માતાજીના દાખલા બાકલા આવડવા, બીજા હિન્દી બિંદી આવડવા, ગુજરાતી આવડવા, પણ અતિશય એટલા બધા ન આવડવા કે ઘરના બધા આપણેથી આશા મૂકી દે. મારા 2-3 ભાઈબંધ હારે એવું થયું છે, એટલે હું સલાહ આપું છું. તો હેલો મિત્રો, તો આપણે લીમડી પોગી ગયા છીએ, અને જે કામ હતું એક બાકી હતું તમને કીધું હતું મેં, એ કામે થઈ ગયું છે કમ્પ્લીટ. ખબર પડશે હવે તમને 1 મહિના પછી ખબર પડશે, 1-1.5 મહિના પછી કે કામ શું હતું અને અમે શું લેવા ગયા હતા. બરોબર, ત્યાં સુધી તમારે ટ્વિસ્ટ જોવો હોય તો 1 મહિના સુધી અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. 1 મહિના બાદ તમને ખબર પડશે કે અમે શું કામ કરવા માટે લીમડીમાં 1-1.5 કલાક રોકાણા હતા. બરોબર, હવે અમે કામ પતી ગયું છે બધું, હવે અમે જાવી છીએ ઘરે, અને ઘરે જઈને પેટ પૂજા કરી દે, જમીન બમીન પેટ પૂજા કરીને પછી થોડોક આરામ કરશું. હવે આગળનો વ્લોગ આગળમાં, ત્યાં સુધી 1 મહિના સુધી જોડાયેલા રહેજો. હેલો મિત્રો, તમે પોગી ગયા છીએ ઘરે. હવે મિત્ર જેનિલભાઈને વિદાય રામ રામ કહી દેશું, ને હું મારા ઘરે જઈશ ને એના ઘરે જશે. તો તમને મજા આવી ભાઈ? મજા આવી, ફૂલ મજા આવી. ઘરે જઈને હુઈ જવાનું કામ કરવાનું, તમે હુઈ જાઓ. સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, અને પહેલાં તો લાઈક કરી નાખજો, એનાથી મોનેટાઇઝ થાય, આગળ જઈને કામ આવે, વધારે નવા બ્લોગ આવે, એવું કરજો. ઓકે, હાલો, અમારા આવા નવા વિડીયો જોવા માટે જોડાયેલા રહેજો.